वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા નારાયણ મંડળ સત્સંગ મંડળના સભ્ય એવા ઘનશ્યામભાઈ રાદડિયાએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, આજકાલના કેટલાક લોકો મરદાને સ્મશાનમાં લઈ જાય અને પછી મળદું એક બાજુ બળતું હોય અને એ લોકો એ સ્મશાનમાં જ અન્ન છે, જળ છે ઇત્યાદિ ગ્રહણ કરતા હોય છે. તો સ્મશાનમાં તો અન્ન અને જળ ક્યારેય ગ્રહણ થાય નહીં, કારણ કે મરદાનો સ્પર્શ થયો હોય તથા મરડાને સ્પર્શ કરેલી વ્યક્તિનો સ્પર્શ થયો હોય એટલે સ્નાન કરીને શુદ્ધ થવું પડે અને પછી અન્ન અને જલ ગ્રહણ કરાય. પરંતુ એ લોકો સ્મશાનમાં જેઓ એ મરડાને સ્પર્શ કરેલો છે એવા લોકો અન્ન જલ ગ્રહણ કરે છે, તો એવા લોકોની કઈ દુર્ગતિ થાય છે અને એ લોકોએ એનું શું પ્રાયશ્ચિત કરવું એ સંબંધમાં આપ થોડી વાત કરો. કારણ કે અત્યારે આ અંધ પરંપરા ચાલી નીકળેલી છે. આ પ્રમાણે ઘનશ્યામભાઈએ અમને પ્રશ્ન કર્યો. તો એ સંબંધમાં ધર્મસિંધુમાં કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે સ્મશાને દહ્યમાને દેહે યહ ભુંક્તે વા પિબતી જલમ સ્નાનમ કૃત્વા જપેત મંત્રાત પ્રાજાપત્યમ સમાચરેત. અર્થાત કે સ્મશાનમાં દહન થતા મૃતદેહની સમીપમાં જે અન્ન જળ ગ્રહણ કરે છે તે સ્નાન કરીને મંત્ર જાપ કરે અને એના પ્રાયશ્ચિત રૂપે પ્રાજાપત્ય વ્રત કરે. નિર્ણય સિંધુમાં કમલાકાર ભટ્ટ કહે છે કે ચીતી ધૂમ સમાયુક્તે દેશે ભુક્ત્વા દ્વિજોત્તમઃ અશૌચમ લભતે તત્ર સ્નાને નૈવ વિશુદ્ધ્યતે. અર્થાત કે ચિતાના ધુમાડાથી યુક્ત સ્થાને ભોજન કરનાર દ્વિજ અશૌચ પામે છે અને એની સ્નાનથી શુદ્ધિ થાય છે. તે જ પ્રમાણે ગરુડ પુરાણ પ્રેતકલ્પમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે સ્મશાને ભક્ષણમ કૃત્વા યહ કરોતિ નરાધમઃ પિશાચ યોનિમાપ્નોતિ પ્રાયશ્ચિત્ત વિવર્જિતઃ. અર્થાત કે જે મનુષ્ય સ્મશાનમાં ભોજન કરે અને પ્રાયશ્ચિત ન કરે તે પિશાચ યોનિને પ્રાપ્ત કરે છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પણ એક સ્થાન પર કહે છે કે અશુચો ભુક્ત્વા વા પિત્વા સ્નાનમાચરિતમ ભવેત જપ હોમેશ શુદ્ધિ સ્યાત દાનેન ચ વિશેષતઃ. અર્થાત કે અશુદ્ધ સ્થાને ભોજન કે જલપાન કરવાથી સ્નાન કરવું જપ હોમ અને દાનથી વિશેષ શુદ્ધિ થાય છે. આ પ્રમાણે મહર્ષિઓએ અહીં ડિંડીમ ઘોષ કરીને કહેલું છે કે સ્મશાનની અંદર ક્યારેય પણ અન્ન જલ ગ્રહણ કરવા નહીં, કારણ કે એવા સ્થાન પર અન્ન જલ ગ્રહણ કરવામાં આવે તો મનુષ્ય અશૌચથી યુક્ત થઈ જાય છે અને એણે પોતાની શુદ્ધિને અર્થે સ્નાન કરવું, મંત્ર જાપ કરવા, હોમ કરવો અને પ્રાજાપત્ય વ્રત કરવું. પ્રાજાપત્ય વ્રત કેવું હોય તો એનું લક્ષણ આપતા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કહે છે કે પ્રથમ દિવસે અર્થાત કે પ્રથમ 3 દિવસ એક વખત ભોજન કરવું, આગળના 3 દિવસ રાત્રે એક વખત, આગળના 3 દિવસ ભિક્ષાથી પ્રાપ્ત એટલે માગ્યા વગરનું જે અન્ન પ્રાપ્ત થાય તે, અને અંતિમ 3 દિવસ સંપૂર્ણ ઉપવાસ કરવો. આ પ્રમાણે અહીં મહર્ષિ યાજ્ઞવલ્ક્યએ
પ્રાજાપત્ય વ્રતનું લક્ષણ બતાવેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રથમના 3 દિવસ જે છે એ કેવલ એક જ વખત ભોજન કરવાનું છે. પછીના 3 દિવસ એક વખત રાત્રિએ ભોજન કરવાનું છે. પછીના 3 દિવસ ભિક્ષા માગીને ભોજન કરવાનું છે અને પછીના 3 દિવસ ઉપવાસ રાખવાનો છે. આ પ્રમાણે પ્રાજાપત્ય વ્રત સિદ્ધ થાય છે. જે લોકો સ્મશાનની અંદર અન્ન જલ ભક્ષણ કરે છે એને એના પ્રાયશ્ચિત રૂપે પ્રાજાપત્ય વ્રત કરવાનું છે. અને જો એ વ્રત કરવામાં ન આવે તો ગરુડ પુરાણના પ્રેતખલમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે એવો વ્યક્તિ પિશાચની યોનિને પ્રાપ્ત થાય છે. માટે ભક્તો, તમે જ્યારે કોઈને લઈ જઈ સ્મશાનમાં બાળવા જાઓ તો જ્યાં લગીન ઘરે આવીને શુદ્ધ ન થાવ, અર્થાત કે શાસ્ત્રોક્ત શુદ્ધિ ન કરો, ત્યાં લગીન તમારે અન્ન જલ ગ્રહણ કરવાનું નથી. જો કરશો તો પ્રાયશ્ચિતના ભાજી થવું પડશે અને એ પ્રાયશ્ચિત બહુ કઠિન છે. અને પ્રાયશ્ચિત ન કરશો તો પછી પિશાચની યોનિમાં જવાને અર્થે તૈયાર રહેજો. આ પ્રમાણે શાસ્ત્રોકારોએ કહેલું છે. માટે ભલા થઈને ક્યારેય પણ સ્મશાનની અંદર અન્ન અને જલ ગ્રહણ કરવાનો આગ્રહ રાખતા નહીં, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. આટલું કહી હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.